હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ. ધોરણ 9માં આજે આપણે રીડ 3 ધ ફન ધે હેડ એના વિશે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાં ભવિષ્યમાં થનારી પરિસ્થિતિની અસર દર્શાવવામાં આવી છે. જુઓ, તમે વિચાર્યું નહોતું વિદ્યાર્થી મિત્રો કોરોના જેવી પરિસ્થિતિ ઊભી થશે અને આપણે આ રીતે ઓનલાઈન ભણીશું. આપણને એવું સપનામાં પણ ખબર નહોતી વિદ્યાર્થી મિત્રો. અને આપણે એવું આજે ઓનલાઈન ભણી રહ્યા છે, મોબાઈલ દ્વારા, ગેજેટ દ્વારા. વિદ્યાર્થી મિત્રો, આવી પરિસ્થિતિની વાત કરવામાં આવી છે. એક યાંત્રિક શિક્ષક વિદ્યાર્થીને કેવી રીતે શીખવી શકે છે તેનું વર્ણન છે. યાંત્રિક શિક્ષક મોબાઈલ, કોમ્પ્યુટર, લેપટોપ. વિદ્યાર્થી મિત્રો, એવી વાત છે. નિશાંતને એક ખરું પુસ્તક મળ્યું. નિશાંત અને સાલ્મીનો અહીંયા સંબંધની ઉલ્લેખ અહીંયા નથી, પણ આપણે સમજીએ નિશાંત અને સાલ્મીનું અહીંયા કેરેક્ટર લેવામાં આવ્યા છે, એમના પાત્રો આપવામાં આવ્યા છે. અને સાલ્મીએ તેની રોજનીશીમાં 2095ની ડિસેમ્બરની 16મી તારીખ દર્શાવી હતી. સાલ્મીના હાથમાં ખરું પુસ્તક આવ્યું, તે વાંચવા લાગી. સાલ્મી સ્કૂલને ધિક્કારતી હતી. સાલ્મીને સ્કૂલ ગમતી નહોતી. તેના યાંત્રિક શિક્ષક આ કોમ્પ્યુટર, મોબાઈલ, લિંક દ્વારા તમારી પરીક્ષા લેવામાં, ઓનલાઈન પરીક્ષા આવે એવી વાત અહીંયા છે વિદ્યાર્થી મિત્રો. યાંત્રિક શિક્ષક ભૂગોળમાં એક પછી એક કસોટી આપી હતી, પણ તે એક પણ કસોટીમાં પાસ થઈ નહોતી. તેની માતાએ ઇન્સ્પેક્ટરને બોલાવ્યો. યાંત્રિક શિક્ષકને તપાસવા માટે ઇન્સ્પેક્ટર આવ્યા. તમારો મોબાઈલ બગડી જાય, તમારું ગેજેટ બગડી જાય અને એને રિપેર કરવા કોઈ વાયરમેન આવે, અહીંયા ઇન્સ્પેક્ટરની એવી વાત છે. અહીંયા તે યાંત્રિક શિક્ષકને તપાસવા લાગ્યા. એકાદ કલાકમાં એમણે તપાસી લીધા. યાંત્રિક શિક્ષક ખૂબ ઝડપી હતા અને પ્રશ્નો તપાસીને તરત જ માર્ક્સ ગણી આપતા હતા. કોમ્પ્યુટર વિદ્યાર્થી મિત્રો, અંદર ટાઈમિંગ હોય કે 1-2 સેકન્ડમાં જવાબ આપવો, 5 સેકન્ડમાં જવાબ આપવો, 10 સેકન્ડમાં જવાબ આપવો. યાંત્રિક જે વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો, એમાં કેવું છે, તમે કોણ બનેગા કરોડપતિ જેવો પ્રોગ્રામ જોતા હશો તો જ્યારે હોટ સીટ ઉપર બેસવાનું હોય છે ત્યારે ખૂબ ઝડપી જવાબ આપવાના હોય છે. આજે યાંત્રિક શિક્ષક, અહીંયા એક મશીનની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, આ ઝડપી મશીન હતું. એટલે પછી જે પેલા ઇન્સ્પેક્ટર આવ્યા હતા, વાયરમેન આવ્યા હતા, આપણે એવું ના કહેવાય વિદ્યાર્થી મિત્રો, પણ હું કહું છું એવું, એને ચેક કરવા માટે જે આવ્યા હતા, એમણે એને સરેરાશ 14 વર્ષની વયની કક્ષા પ્રમાણે એને ધીમો કરી દીધું. સાલ્મીને એમ કે આ આંતરિક ટીચરને આજે આયા છે ઇન્સ્પેક્ટરે કાયમ માટે લઈ જશે. એટલે નિશાંતે સાલ્મીને કહ્યું, સદીઓ પહેલા સ્કૂલમાં માણસ ટીચર હતા. પહેલા તો તમે જોયું હશે ને, મહાભારત જોયું હશે, ભગવાન શ્રી કૃષ્ણની સિરિયલ જોઈ હશે, તો એમાં આશ્રમમાં ભણવા જવું પડતું હતું. તેમને ખાસ શાળાના મકાન ન હતા, બાકી બાળકો એમના ત્યાં જતા. અને સાલ્મી કે છે પોતાના ઘરે આ યાંત્રિક મશીન છે, યાંત્રિક ટીચર છે, એના દ્વારા ભણે છે. યાંત્રિક ટીચર તેમની રાહ જોવે છે. સ્ક્રીન પર પ્રકાશ પથરાય છે. શિક્ષક સુપ્રભાત કહે છે. હોમવર્ક યોગ્ય વિભાગ સ્લોટમાં મૂકવામાં આવ્યું છે. ત્યારે સાલ્મી જૂના વખતની શાળાનો વિચાર કરવા લાગે છે. જૂના વખતનું જે એને પુસ્તક મળ્યું છે એનો વિચાર કરે છે. એ સમયમાં બાળકોને સ્કૂલ ગમતી હશે. બધા વિદ્યાર્થીઓ હસતા હસતા શાળાએ જતા હશે, શાળાએથી આવતા હશે, વર્ગમાં સાથે બેસતા હશે, સાંજે ઘરે જતા હશે, બરાબર છે, પરસ્પર હોમવર્ક કરવામાં મદદ કરતા હશે. એવી બધી ચર્ચા વિચારણાઓ સાલ્મી કરે છે. ટીચર્સ પણ ખરા માણસો હતા. પહેલાં માણસ, અત્યારે ટીચર્સ, અત્યારે જુઓ ઓનલાઈન બધું જે થઈ ગયું છે, ઓનલાઈન દ્વારા જે ભણાવવામાં આવે, યાંત્રિક ટીચિંગ થઈ ગયું છે વિદ્યાર્થી મિત્રો. એવો સરસ એવો પાઠ આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો. તો નેક્સ્ટ પાઠની શરૂઆત કરીએ. ધ ફન ધે હેડ, તેમને જે મજા હતી, પહેલાના સમયમાં જે મજા હતી એની વાત કરવામાં આવી છે. ટુડે નિશાંત ફાઉન્ડ એ રિયલ બુક
આજે નિશાંત એક સાચું પુસ્તક શોધી લાવ્યો. એને મળ્યું. સાલ્મી રોટ ધ સેન્ટેન્સ ઇન હર ડાયરી. અને સાલ્મીએ એની ડાયરીમાં એના વિશે વાક્ય લખ્યું. શું લખ્યું? ધ ડેટ લાઇન શોવડ 16th December 2095. અને તારીખની નોંધ દર્શાવતી હતી 16મી ડિસેમ્બર 2095. She even tried to draw the book. તેણે તે પુસ્તક દોરવાનો પ્રયત્ન પણ કર્યો. It was a wonderful piece. અને કે છે આ અદ્ભુત ચીજ હતી. She tried to recollect એટલે વિદ્યાર્થી મિત્રો યાદ કરવું, remember the event and the conversation, વાતચીત એટલે કે ડાયલોગ they had during the daytime. વિદ્યાર્થી મિત્રો તેણે તે પ્રસંગ અને તે દિવસ દરમિયાન તેમની વચ્ચે થયેલી વાતચીત અને સંવાદને સતત યાદ રાખવાનો પ્રયત્ન કર્યો. નેક્સ્ટ પેરેગ્રાફ. ઇટ વોઝ થર્સડે. વિદ્યાર્થી મિત્રો અને કહે છે ત્યારે ગુરુવાર હતો. સાલ્મી વોઝ હેવિંગ એ કસાટા બ્રેડ એન્ડ ઓરેન્જ ક્રંચ. ઓરેન્જ ક્રંચ ઇન બ્રેકેટ આપ્યું છે જુઓ. એન આઇટમ ફોર બ્રેકફાસ્ટ. નાસ્તામાં ખાવા, બ્રેકફાસ્ટમાં ખવાય ને એને કસાટા બ્રેડ અને ઓરેન્જ ક્રંચ. વિદ્યાર્થી મિત્રો સાલ્મી જે છે એ કહે છે કસાટા બ્રેડ અને ઓરેન્જ ક્રંચ કે છે વિથ હની, મધની સાથે ખાતી હતી. નિશાંત રશ્ડ ઇન્ટુ ધ હોલ વિથ સમથિંગ સ્ટ્રેન્જ ઇન હિઝ હેન્ડ. અને જે નિશાંત છે કોઈક વિચિત્ર વસ્તુ એના હાથમાં લઈને એ રૂમમાં ધસી આવ્યો. લુક સાલ્મી. જો સાલ્મી. ધીસ ઇઝ એ રિયલ બુક. જો આ વાસ્તવિક પુસ્તક છે, સાચું પુસ્તક છે. ડઝન્ટ લુક લાઈક. એવું તો નથી લાગતું. ઇઝ ઇટ એ બુક. શું આ તે પુસ્તક છે? શું આ પુસ્તક છે? સાલ્મી સેડ. સાલ્મીએ કહ્યું. યસ અ રિયલ વન. હા એ સાચું પુસ્તક છે. ગ્રેન્ડફાધર સેડ સો. દાદાએ પણ આવું કહ્યું. ડઝન્ટ લુક લાઈક. એવું તો નથી લાગતું. ઇઝ ઇટ અ બુક. તે પુસ્તક છે, તે સાચું પુસ્તક છે. સાલ્મી સેડ. સાલ્મીએ કહ્યું. સાલ્મી ટુક ધેટ થિંગ ઇન હર હેન્ડ વિથ ગ્રેટ કેર. સાલ્મી છે એક તે વસ્તુને ખૂબ જ કાળજીથી તેના હાથમાં લીધી. સી સ્ટાર્ટેડ ટર્નિંગ પેજીસ. અને તેના પાનો ફેરવવા લાગી. પુસ્તક હતું એના પાને ફેરવવા લાગી. સી વોઝ થ્રિલ વિદ્યાર્થી મિત્રો રોમાંચિત થવું, એક્સાઇટેડ થવું. એન્ડ એસ્ટોનિશ આશ્ચર્યચકિત થઈ જવું. તેને નવાઈ પણ લાગી અને તે આશ્ચર્યચકિત પણ થઈ ગઈ, સરપ્રાઇઝ થઈ ગઈ. અસ્ટોનિશ સમાનાર્થી શબ્દ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો. થ્રિલ, એક્સાઇટેડ, અસ્ટોનિશ આશ્ચર્યચકિત થવું, સરપ્રાઇઝ. સાલ્મીસ ગ્રાન્ડફાધર સેડ. સાલ્મીના દાદાએ કહ્યું હતું કે ધેટ હી વોઝ એ લિટલ બોય. જ્યારે તે નાના બાળક હતા. વેન ત્યારે હિઝ ગ્રેન્ડફાધર ટોલ્ડ હિમ. તેમના દાદાએ તેમને આ વાત કરી અબાઉટ પ્રિન્ટેડ બુક. આ છાપેલા પુસ્તક વિશેની વાત સાલ્મીના દાદાને તેમના દાદાએ કહી હતી. There was a time when all the stories were printed on the paper. અને એક એવો સમય હતો કે જ્યારે બધી જ વાર્તાઓ કાગળ ઉપર છપાતી હતી, લખાતી હતી. It was strangely funny to read. અને કહે છે એ જે શબ્દો સ્થિર છાપેલા હતા એ વાંચવાની તો મજા જ કંઈક વિચિત્ર મજા આવતી હતી. સ્ટ્રેન્જલી ફની, વિચિત્ર મજા આવતી હતી. વર્ડ ધેટ સ્ટેન્ડ સ્ટીલ. કેવા એ શબ્દો એવા કે હાલતા ના હોય, એકની એક જગ્યાએ ચોંટી રહેલા હોય. ડીડ નોટ મૂવ અવે એઝ ઓન કોમ્પ્યુટર. જેમ કોમ્પ્યુટરમાં શબ્દો હલનચલન કરતા હોય એમાં શબ્દો હલનચલન કરે નહીં અને ખાલી સ્થિર હોય. પુસ્તકમાં તમે વાંચો તો વિદ્યાર્થી મિત્રો પુસ્તકમાં જે શબ્દો છે એ સ્થિર હોય છે, એ હલનચલન કરતા નથી હોતા. આગળ જઈએ વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ. કોમ્પ્યુટર સ્ક્રીન આખો શબ્દ છે. એન્ડ ધેન અને પછી સી ટર્ન બેક ટુ ધ પેજ they had once read. વિદ્યાર્થી મિત્રો
તેણે એ જ વખતે એ પાનું વાંચી લીધું હોય એમ એ પાનું ફેરવ્યું. They were surprised to see. તેને તો આશ્ચર્ય થઈ ગઈ. The same word that were there before. કે તે જ શબ્દો હતા ફરી ત્યાં એણે જોયું તો એને નવાઈ લાગી કે જે પહેલા આગળ વાંચ્યા હતા એના એ શબ્દો પાછળ હતા. Oh, what a waste. ઓહ, કેવો આ વ્યર્થ, કેવો વ્યય, said નિશાંત. નિશાંતે કહ્યું. When you have read this book, you have to throw it away. જ્યારે તમે આ પુસ્તક વાંચી લો ત્યારે તેને ફેંકી દેવું જોઈએ. We have millions of books on a single screen. આપણે તો એક જ સ્ક્રીન ઉપર લાખો પુસ્તકો છે. Therefore, તેથી we don't throw it. અને તેથી આપણે એ ફેંકી દેતા નથી. But is this an interesting book? પણ શું આ રસપ્રદ તેવું પુસ્તક છે? What is it about? તે શાના વિશેનું છે? asked શાલ્મી. શાલ્મીએ પૂછ્યું. એટલે કે છે સ્કૂલ, શાળા. સ્કૂલ, શાળા. શાલ્મી was scornful. સ્કોર્નફુલનું બ્રેકેટ આપ્યું છે. with a feeling of dislike. અણગમો વ્યક્ત કરવો. શાલ્મીએ આ વાત ઉપર અણગમો વ્યક્ત કર્યો. સ્કોર્નફુલ. What is there to write about school? શાળા વિશે તો વળી લખવા જેવું શું હોય? I hate school. મને તો સ્કૂલથી, શાળાથી નફરત છે. She always disliked school. તેણીને હંમેશા સ્કૂલને ધિક્કારતી. But now she hated it more than ever. પણ અત્યારે તો તેણે ક્યારેય નહીં ધિક્કારી હોય એટલી બધી સ્કૂલને ધિક્કારી. Her mechanical teacher had been giving her test after test in geography and she had not passed a single one. તેના યાંત્રિક શિક્ષકે તેને ભૂગોળની એક પછી એક કસોટી આપી, પરીક્ષાઓ લીધી, પણ તે એક પણ કસોટીમાં પાસ થઈ નહોતી. Therefore, તેથી her mother had called an inspector. અને તેથી તેની માતાએ ઇન્સ્પેક્ટરને બોલાવ્યા હતા. વિદ્યાર્થી મિત્રો, એવું અહીંયા કહેવામાં આવે છે. The inspector came that morning. અને ઇન્સ્પેક્ટર એ સવારે આવ્યા. He was a round little man with a red face and a big box of tools with dials and wires. આ રતુંબડા ચહેરાવાળો ગોળ મટોળ અને ઠીંગડો માણસ હતો અને તેની પાસે ડાયલ્સ અને વાયર સાથેના ઓજારોનું એક મોટું બોક્સ હતું. He smiled at her. તે તેણીની સામે જોઈને હસ્યો. Gave an apple and then took away the teacher to the workshop. વિદ્યાર્થી મિત્રો, વર્કશોપ એટલે કંપની જેને કહેવાય, કારખાનું જેને કહેવાય. બધા સાધનો લઈને આવ્યો હતો એટલે પછી એક રૂમ શાલ્મીને સફરજન આપ્યું અને યાંત્રિક શિક્ષકને એ વર્કશોપમાં લઈ જાય છે, લઈ ગયો. શાલ્મી હોપ ધેટ. શાલ્મીને લાગ્યું he would not be able to repair her teacher. તે કદાચ તેના ટીચરને ઠીક નહીં કરી શકે, સાજો નહીં કરી શકે, રિપેર નહીં કરી શકે, બરાબર છે, દુરસ્ત નહીં કરી શકે. Or it would take 1 month or more to make it all right. અને તેને એવું લાગ્યું કદાચ એને ઠીક કરવામાં 1 મહિના કરતાં પણ વધારે સમય લાગશે એવું શાલ્મીને લાગ્યું. But lo, પરંતુ જુઓ, after an hour or so the inspector came back with the teacher. એકાદ કલાકમાં તો ઇન્સ્પેક્ટર શિક્ષકને લઈને પાછો આવ્યો. ટીચરનું વર્ણન વિદ્યાર્થી મિત્રો અહીંયા કર્યું છે. ધ ટીચર વોઝ લાર્જ. ટીચર ખૂબ વિશાળ કદનો હતો. બ્લેક, કાળો એન્ડ અગલી વિથ એ બિગ સ્ક્રીન. અને એની મોટી સ્ક્રીન દેખાતી હતી. કાળો હતો, વિશાળ હતો અને એની મોટી કાળી સ્ક્રીન દેખાતી હતી. એટલે મશીન હતું વિદ્યાર્થી મિત્રો એક જાતનું. ધ પાર્ટ she hated most was the slot. અહીંયા
તે સૌથી વધારે જે ભાગને ધિક્કારતી હતી એ સ્લોટ હતો. કેવો સ્લોટની વાત કરીએ? નેરો ઓપનિંગ ઓફ એ મશીન થ્રુ વિચ સમથિંગ કેન બી ડ્રોપ્ડ ઓર રિસીવડ. વિદ્યાર્થી મિત્રો, એમાં એક એવું મશીન કે એ મશીનના જે ખાંચો હોય ને તમારા હોમવર્ક કે ટેસ્ટ પેપર તમે એમાં નાખો, તમને એના જવાબ મળે, તમે એ લખી શકો, અને સ્લોટ કહેવાય. વિદ્યાર્થી મિત્રો, અને કે છે કે એવો ખાંચો હતો. સ્લોટ એટલે ખાંચો પણ કહી શકીએ. વિદ્યાર્થી મિત્રો, વેર સી હેર ટુ પુટ હર હોમવર્ક, અને તેમાંથી પોતાનું ગૃહ કાર્ય કરતી, એન્ડ ટેસ્ટ પેપર, અને કસોટીના પ્રશ્નપત્રો જે છે એ એને દાખલ કરવાના હતા. ધ મિકેનિકલ ટીચર વોઝ વેરી ફાસ્ટ, અને જે યાંત્રિક શિક્ષક છે ખૂબ ઝડપી હતો. ઇટ વુડ ચેક ધ ક્વેશ્ચન એન્ડ કેલ્ક્યુલેટ માર્ક્સ વિથિન નો ટાઈમ. થોડો સમય પણ ના લાગતો, અને એ કહે છે પેપર તપાસી લેતો અને માર્ક્સ ગણીને કહે છે એ આપી દેતો. ધ ઇન્સ્પેક્ટર ફિક્સ ધ ટીચર ઓન ધ ટેબલ એન્ડ સેડ ટુ સાલ્મીસ મધર. ઇન્સ્પેક્ટરે એ શિક્ષકને ટેબલ ઉપર ગોઠવ્યો અને સાલ્મીની માતાને કહ્યું, ઇટ ઇઝ નોટ ધીસ લવલી ગર્લ ફોલ્ટ. આ તમારી લાડકી દીકરીનો કોઈ દોષ નથી. બટ ધ જિયોગ્રાફી સેક્ટર એરિયા ઓર સેક્શન વોઝ વર્કિંગ એ બીટ ફાસ્ટ. પરંતુ ભૂગોળનો જે વિભાગ છે, આ જે મિકેનિકલ યાંત્રિક મશીન છે, આમાં જે ભૂગોળનો વિભાગ જરી છે ને એ જરા ઝડપથી કામ કરે છે, ઝડપથી થોડો ચાલે છે. ધીસ થિંગ્સ હેપન સમટાઈમ્સ, અને આવી બાબતો ક્યારેક બનતી હોય છે. આઈ હેવ સ્લો ઇટ અપ ફોર એન એવરેજ 14 years એજ લેવલ, અને કે છે મેં એને સરેરાશ 14 વર્ષના વય કક્ષાના જે બાળકો કરી શકે એ મુજબ એને મેં સેટ કરી દીધું છે, ધીમું કરી દીધું છે. એકચ્યુઅલી ખરેખર ધ પ્રોગ્રેસ ઓફ યોર ડોટર ઇઝ ક્વાઇટ એટલે સેટિસ્ફેક્ટરી, ઓકે, એક્સેપ્ટેબલ. તમારી દીકરીની પ્રગતિ ઘણી સંતોષકારક છે. સાલ્મી વોઝ ડિસઅપોઇન્ટેડ. સાલ્મી હતાશ થઈ ગઈ. સી હોપ ધે વુડ ટેક અવે હર ટીચર ફોર એવર. તેને તો એવી આશા હતી કે તેના શિક્ષકને એ હંમેશ માટે અહીંયાથી લઈ જશે. વન્સ ધે હેડ ટેકન અવે નિશાંત ટીચર, કે નિશાંતના શિક્ષકને પણ તેઓ એક વખતે એ રીતે લઈ ગયા. નિશાંત ટીચર ફોર નિયરલી અ મંથ, એટલે કે નિશાંતના જે શિક્ષકને 1 મહિના માટે લઈ ગયા હતા, એમ મારા આને પણ કે છે લઈ જશે એવું સાલ્મીને હતું. વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીએ. ત્યાં સુધી બધાને ગુડ બાય.